નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓની થઈ રચના. મહાનગરપાલિકાની વિશેષ સામાન્ય સભામાં કુલ 11 સમિતિઓની રચના થઈ. તમામ સમિતિઓમાં કુલ 7 સભ્યોનો કરવામાં આવ્યો સમાવેશ. મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે સુનિલ લાંજેવારની નિયુક્તિ. વોટરવર્ક સમિતિના ચેરમેન પદે દિવ્યકાંત પનારા અને નગર નિયોજક સમિતિ પદે રૂપેશ શાહની કરવામાં આવી વરણી. ડ્રેનેજ સમિતિ રાકેશ પટેલ, કાયદા સમિતિ કિરણબહેન બલા, સ્ટાફ સિલેક્શન કૃતિકા પાટીલ, ગાર્ડન સમિતિ જ્યોત્સના પ્રજાપતિ, સમાજ કલ્યાણ પરેશ ભારતીય, લાઇટ એન્ડ ફાયર રોશન વાધવાની, ગૃહનિર્માણ વિજય રાઠોડ, આરોગ્ય રીટા પટેલ. સમિતિઓની નિમણૂકની સામાન્ય સભામાં વિરોધ પક્ષે શાસક પક્ષ પર પક્ષપાતના ગંભીર આક્ષેપ કર્યા હતા. 11 સમિતિઓના સભ્યોમાં પણ વિપક્ષ કોંગ્રેસનો સમાવેશ ન કરતા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકામાં કુલ 52 સભ્યોમાંથી 50 ભાજપના અને 2 કોંગ્રેસના સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે માત્ર 2 જ સભ્યો વિપક્ષમાં હોવા છતાં એક પણ સમિતિમાં સમાવેશ ન કરાતા વિપક્ષી સભ્ય પ્રભાબેન વલસાડિયાએ વિરોધ કર્યો હતો. આજે નવસારી મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી ત્યારે ભાજપના સભ્યો એ લોકોને ફક્ત 50 માંથી ચેરમેનો નક્કી કર્યા અને અમારા કોંગ્રેસ પક્ષના 2 અમે ચૂંટાઈને આવ્યા છીએ, પ્રકાશભાઈ રાઠોડ અને પ્રભાબેન વલસાડિયા. તેમને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તે દેખીતી રીતે તાનાશાહી સરકાર છે એવું લાગી રહેલું છે. જ્યારે મારે કહેવું છે કે કેમ અમે લોકપ્રતિનિધિ નથી, અમને લોકો ચૂંટીને મોકલાવ્યા છીએ. અમે એમને નવસારી મહાનગરપાલિકાના પગથિયા નથી ચડ્યા, અમને લોકો મોકલાવ્યા છે. લોકો એમના પવિત્ર મત આપીને અમને નવસારી નગરપાલિકામાં મોકલાવ્યા છે. ત્યારે મારે કહેવું છે કે અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે, પણ અમે લોકો જે વિશ્વાસથી અમને ચૂંટીને મોકલાવ્યા છે નવસારી મહાનગરપાલિકામાં, તે લોકોના માટે અમે હંમેશા તત્પર રહીશું અને જે બી પ્રશ્નો હશે તે લઈને અમે નવસારી મહાનગરપાલિકામાં રજૂઆત કરીશું.